જ્યારે કોઈ સિંગલ પાર્ટી ડિવોર્સ આપવા માટે રેડી થાય છે, એટલે કે બંને પાર્ટી પરસ્પર એકબીજાને ડિવોર્સ આપવા માટે રેડી નથી, એક્સ પાર્ટી ડિવોર્સની વાત કરીએ તો સૌથી પહેલાં એઝ એન એડવોકેટ હું તમને એક સલાહ આપીશ કે કોઈ પણ નિર્ણય તમારે ફાસ્ટ ડિસિઝન ન લેવું જોઈએ. જો ફ્રસ્ટ્રેશન, ગુસ્સો, નજીકના એવા કોઈને સારા નરસા પ્રસંગો, તમને એન્ઝાયટી, આની પહેલાં સલાહ લઈ લો. એના પછી તમને લાગે છે કે તમારા રિલેશન્સ આગળ જાય એવા નથી, તો તમે એને ફર્સ્ટ એના માટે એક વખત શાંત માઇન્ડથી એક્સ પાર્ટી ડિવોર્સ એટલે કે વન સાઇડેડ ડિવોર્સ માટે અપ્લાય કરો. ઓકે, જો છતાં પણ તમને એવું લાગે છે કે મારે આ મેરેજમાં આગળ વહન નહીં થાય કે આગળ નહીં જવાય, તો પહેલાં તો તમે તમારું માઇન્ડસેટ એકદમ સ્ટ્રોંગ બનાવી લો, ઇમોશનલી સ્ટ્રોંગ થઈ જાઓ. બિકોઝ વન સાઇડેડ ડિવોર્સ માટે તમારે ઇમોશનલી સ્ટ્રોંગ હોવું બહુ જરૂરી છે. એના અને કી ફીચર્સ હું તમને કહી દઉં તો એ ટાઈમ કન્ઝ્યુમિંગ રહેશે. તમારે તમારી વન સાઇડેડ ડિવોર્સ માટેની જે પણ અરજી નાખેલી છે એના કોઈ બી ગ્રાઉન્ડ જસ્ટ લાઈક કે મેડિકલ રિપોર્ટ્સ, એડલ્ટરી છે, ક્રુઆલ્ટી છે, કે કોઈ રિલિજિયસ કન્વર્ઝન છે, 2 વર્ષથી તમને એને છોડી દેવામાં આવ્યા છે, ભેગા નથી રહેતા, કોઈ માનસિક કે શારીરિક ત્રાસ છે, એવા કોઈ પણ બીજા ફેમિલી ગ્રાઉન્ડ જે પણ તમારી પાસે છે એનો તમારી પાસે એક સ્ટ્રોંગ એવિડન્સ હોવો જરૂરી છે. આ સ્ટ્રોંગ એવિડન્સ મે બી ચેટના રૂપે હોઈ શકે, વિડીયોના રૂપે હોઈ શકે, કોઈ વિટનેસીસ તમે કોલ ઓફ કરી શકો છો, યા એવા કોઈ પણ તમારી પાસે એવિડન્સીસ છે જે પ્રૂવ કરવા માટે ઇનફ છે, એ તમે તમારા સારા એડવોકેટ્સને બતાવી શકો છો. પહેલાં તો ડેટ વાઇઝ તમારી લાઈફમાં અત્યાર સુધીની મેરેજ લાઈફની અંદર શું થયું, કેમ થયું, ડેટ વાઇઝ જો જરૂરી હોય તો ડેટ વાઇઝ બધી માહિતીને તમે આખું સંજોવી લો. એ સંજોયા બાદ તમને લાગે છે કે હવે આ પિટિશન ફાઇનલી અરજી મારે ફેમિલી કોર્ટ સમક્ષ દાખલ કરવી છે, તો કોઈ પણ એક સારા લોયરની પાસે જઈને તમારી અત્યાર સુધીની જે મેરેજ લાઈફ હિસ્ટ્રી છે એમાં જે ઇન્સિડન્ટ્સ હતા જેના કારણો તમારા ડિવોર્સને મજબૂત બનાવે છે, એ ગ્રાઉન્ડ ઉપર તમારે એ એપ્લિકેશનમાં ટર્મ્સ કન્ડિશન્સ ફાઇલ કરવી જોઈએ. જનરલી પતિ અને પત્ની બંનેમાંથી જે પણ વ્યક્તિ આ ડિવોર્સ માટે રેડી નથી કે જે રેડી છે એ પોતપોતાના ગ્રાઉન્ડ્સને કમ્પ્લીટ ભેગા કરો અને એના પછી તમે કોર્ટમાં પ્રેઝન્ટ થઈ શકો છો. હવે એક નોર્મલ પ્રોસેસ કરીએ કે સિંગલ સાઇડેડ ડિવોર્સ હોય તો એ લોકો જનરલી શું કરતા હોય છે. તો પહેલાં તો તમે તમારા જે પણ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ જસ્ટ લાઈક કે કહીએ કે બાળકનું જન્મનું સર્ટિફિકેટ, તમારું મેરેજ સર્ટિફિકેટ, તમારા એડ્રેસ પ્રૂફ, આ બધું તમે કમ્પ્લીટ ભેગું કરી લીધું. આની સાથે જો ઇન ફ્યુચર તમારે ચાઇલ્ડ કસ્ટડી, તમારે મેન્ટેનન્સ ક્લેમ કરવાનો છે કે તમારે એલિમની ક્લેમ કરવાની છે, તો તમારી પાસે સામેવાળી વ્યક્તિના જે તે ઇન્કમ પ્રૂફ છે, એની લાઈફસ્ટાઈલ પ્રૂફ છે, જે તમારું સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ છે, એ તમારે જણાવવું જરૂરી છે. ઓકે, આ બધા સપોર્ટિંગ ડોક્યુમેન્ટ સાથે તમે જ્યારે પિટિશન તમારી એપ્લિકેશન્સને ફેમિલી કોર્ટ સમક્ષો છો, પછી તમારી આ એક પ્રોસેસ સ્ટાર્ટ થાય છે. જનરલી કોર્ટ દ્વારાને શું પ્રોસેસ કમ્પ્લીટ કરવામાં આવે છે, ફેમિલી કોર્ટ તમારી એપ્લિકેશન્સ લે છે, સામેવાળી જે પણ પાર્ટી છે એને તમારે સમન કે વોરંટ ઉપરને રજૂ કરવામાં આવે છે, નોટિસ ઇસ્યુ કરે છે. નોટિસ ઇસ્યુ કર્યા પછી જે પણ તમારા ક્વેશ્ચન ફ્રેમ કરવામાં આવ્યા છે એ ક્વેશ્ચન ફ્રેમિંગ સાથે ક્રોસ ક્વેશ્ચનિંગ થાય છે. ક્રોસ એક્ઝામિન થયા પછી તમારા અને સામેવાળા એડવોકેટ્સ તરફથી જે પણ ક્રોસ ક્વેશ્ચનિંગ થયા એ ક્રોસ ક્વેશ્ચનિંગની ઉપર અને જે નોટ ડાઉન કરવામાં આવે છે કોર્ટ દ્વારા, જે પણ તમારો ક્વેશ્ચન ઓફ લો હતો એ શું કે તમારીને એપ્લિકેશનને સ્ટેન્ડ આઉટ કરે છે. એના પછી
કોર્ટને લાગે છે તો એ વચ્ચે તમને એક વખત રિકન્સિલિએશન કે મીડિયેશન સમાધાન માટે ટ્રાય કરે છે. તમને આટલા સુધી આવતી વખતે એવું લાગે છે કે તમારા કેસમાં તમારે સમાધાન કરવાનું છે, તો જ્યારે પણ રિકન્સિલિએશન કે મીડિયેશન થાય છે ત્યારે સમાધાન માટેના મુદ્દાઓ એ કમિટી સાથે તમે ડિસ્કસ કરી શકો છો અને સમાધાન કરી શકો છો. જો તમારા કેસની અંદર સમાધાન નથી થતું અને તમે તમારા વન સાઇડેડ ડિવોર્સ ફાઇલ કર્યા છે એને આગળ લઈ જવા માંગો છો, તો તમારે આ વન સાઇડેડ ડિવોર્સમાં જેટલી પણ પ્રોસેસ કમ્પ્લીટ થઈ છે એના આગળ તમે વધો છો. એના પછી તમને જે પણ તારીખો મળે છે તમારા ક્વેશ્ચન ઓફ પોઈન્ટને પ્રૂવ કરવા માટે એક્ઝામિન ક્રોસ એક્ઝામિન સ્ટાર્ટ થાય છે, કોર્ટ નોટ ડાઉન કરે છે દરેક તારીખે. એ તમારા લોયર તમારા ક્વેશ્ચન ઓફ લો, ક્વેશ્ચન ઓફ લિવિંગ, ક્વેશ્ચન ઓફ મેન્ટેનન્સ, ચાઇલ્ડ કસ્ટડી, તમારી એલિમની એને કેવી રીતે ટ્રીટ કરે છે એ તમારે ને જે પણ તમે પ્રૂફ સબમિટ કર્યા છે અને એડવોકેટ્સની એક્સપર્ટાઇઝ ઉપર ડિપેન્ડ કરીને કોર્ટ એને નોટ ડાઉન કરે છે કે એમાંથી એમને લો વાઇઝ ને જે પણ મહત્ત્વનું છે. એના પછી તમારો કેસ આગળ ચાલે છે. જનરલી તમારા ઇશ્યુઝ જે બી ફ્રેમ થયા છે એ સ્પેસિફિક ઇશ્યુને કોર્ટ આઈડેન્ટિફાય કરે છે અને ફાઇનલ કોલ વખતે એવિડન્સ, આર્ગ્યુમેન્ટ્સ, વિટનેસને કોલ ઓફ કરે છે. અગર ને બધું પ્રૂવ થવાની સાથે તમારા વિટનેસને કોલ ઓફ થઈને કોર્ટને લાગે છે કે આ પાર્ટીના જે બી ઇશ્યુઝ ફ્રેમ કરેલા હતા તે ઓકે છે કે ઓકે નથી, તો એ પ્રમાણે કોર્ટ પોતાની કોર્ટ ડિક્રી આપે છે. જ્યારે પણ ફાઇનલ ડિક્રી આપી દેવામાં આવે છે ત્યારે નેક્સ્ટ પાર્ટી કે જેને આ ડિક્રી મંજૂર નથી તે આ સેમ ડિક્રી માટે અપીલ કરી શકે છે. આ બધી એક ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે, બહુ લાંબુ તો ના કહી શકાય. જનરલી સુપ્રીમ કોર્ટના ડિસિઝન પ્રમાણે ને આફ્ટર 2 years કે જ્યારે કોઈ એક પાર્ટી હાજર જ નથી થતી કાં તો હાજર થાય છે તો ક્રોસ ક્વેશ્ચનિંગ માટે યા ક્રોસ એક્ઝામિન યા એક્ઝામિન માટે જરૂરી જે પણ સ્ટેન્ડ આઉટ ઇશ્યુ છે, જે ઇશ્યુ ફ્રેમ કર્યા છે તેના એવિડન્સીસ યા કંઈ પણ તમે પ્રૂવ નથી કરી શકતા એ દર તારીખ ઉપર નક્કી થાય છે અને જે તે એડવોકેટ્સ એને કેવી રીતે ને ફ્રેમ આઉટ કરવું, કોર્ટને તમારે કોલ કરવો કે કોલ ઉપર કેવી રીતે એને લેવા એ એના ઉપર ડિપેન્ડ કરે છે. તો જે તે વખતે તમારે જ્યારે પણ વન સાઇડેડ ડિવોર્સ માટેને કમ્પ્લીટ કરો છો ત્યારે સૌથી પહેલાં તો તમે ફાસ્ટ ડિસિઝન નથી લેવાના. અને જો તમને એવું લાગે છે કે તમારે આ ડિવોર્સ કમ્પ્લીટ કરવા જ છે તો આગળ જણાવ્યું એ પ્રમાણે બધી પ્રોસેસ માટે તમે ઇમોશનલી અને સ્ટ્રોંગ થઈ જાઓ તો જ તમે આગળ વધી શકશો અને એના પછી જ ને તમે આ બધું ફ્રેમ આઉટ કરી શકો છો. આની સાથે જનરલી જો ડિવોર્સ ફાઇલ કરવા માટે વુમન છે વન સાઇડેડ તો એના માટે ચાઇલ્ડ કસ્ટડી, મેન્ટેનન્સ, એલિમની, ક્રુઆલ્ટી આ ઘણા બધા ને પેરેલલ એપ્લિકેશન કોર્ટમાં ફાઇલ થઈ શકે છે. આ એપ્લિકેશન્સ ફાઇલ થવા માટેના ગ્રાઉન્ડ્સ, ડોક્યુમેન્ટ્સ પણ જે તે એડવોકેટને તમારે સબમિટ કરવા જોઈએ. ઓકે, અહીંયા સિંગલ સાઇડ એક્સ પાર્ટી કે કન્ટેસ્ટેડ ડિવોર્સ જેને કહી શકાય અંડર સેક્શન 13B કેવી રીતે એની પ્રોસેસ કેમ ક્યારે કરવા એના માટે હું એડવોકેટ તૃપ્તિ શાહ ઇન્ફોર્મેશન આપવામાં તમને મદદરૂપ થઈ. શાંતિથી ડિસિઝન લેજો, આગળ વધજો અને સુખી રહો.